हेलो फ्रेंड्स, आज આપણે બનાવીએ સાબુદાણા ખીચડી। બનાવવા માટે મેં એક મોટી વાટકી સાબુદાણા પલાળીને રાખ્યા હતા 4 થી 5 કલાક અને હાથેથી આ રીતે તૂટે એવા થઈ ગયા છે। હવે આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી। હવે મેં એક કડાઈમાં 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કર્યું છે। હવે આપણે એમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને જીરું સતળાઈ જાય એટલે આપણે એમાં મીઠો લીમડો એડ કરીશું અને આપણે એમાં ચૂટકી હિંગ એડ કરીશું। હવે આપણે એમાં એક બટેકું મીડિયમ સાઈઝનું મેં ઝીણું સમારી લીધું છે એ એડ કરીશું। બટેકું મેં કાચું જ લીધું હતું। બટેકું હંમેશા કાચું લેશો તો ખીચડી એકદમ સરસ લાગશે, ટેસ્ટી। હવે આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું અને બટેકા સોફ્ટ થવા માટે આપણે 2 મિનિટ સુધી ઢાંકી મૂકીશું। હવે 2 મિનિટ જેવી થઈ ગઈ છે, આપણે જોઈ લઈશું। બટેકાનો કલર પણ એકદમ થોડો ચેન્જ થઈ ગયો છે ને આ રીતે તોડીએ તો બટેકા તૂટી જાય અને એકદમ સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે એમાં વાટેલા લીલા મરચાં એડ કરીશું। મેં 3 થી 4 લીલા મરચાં લીધા હતા। તમે સૂકું પણ એડ કરી શકો છો, સૂકું લાલ મરચું જે ઉપવાસમાં ખાતા હોય તો। હવે આપણે એમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને મિક્સ કરીશું। હવે 1 ચમચી ધાણા જીરું એડ કરીને મિક્સ કરીશું। મીઠું પહેલાં એડ કર્યું હતું એટલે હવે એડ નહીં કરીએ। હવે આપણે 1 વાટકી જેટલા સિંગદાણા શેકીને અડકચરા વાટી દીધા છે મેં એ એડ કરીશું। બે મિનિટ સુધી શેકાવા દેવાનું। હવે આપણે એમાં પલાળેલા સાબુદાણા એડ કરીશું ને બધું મિક્સ કરીશું। સાબુદાણાની ખીચડી ખાવામાં એકદમ સરસ અને ટેસ્ટી લાગે છે। તમે ઘરે એકવાર ટ્રાય કરી જોજો અને કમેન્ટ કરીને મને જણાવજો। ઉપવાસ હોય કાંઈ હોય તો બનાવવામાં એકદમ સિમ્પલ છે। હવે આપણે એમને 1 થી 2 મિનિટ સુધી કૂક થવા માટે ઢાંકીને મૂકીશું। હવે 1 મિનિટ જેવી થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ। 1 થી 2 મિનિટ જેવી થઈ ગઈ છે। હવે આપણે એમાં થોડા લીલા ધાણા એડ કરીશું અને મિક્સ કરીશું। સાબુદાણાની ખીચડી એકદમ સરસ અને જોઈતા જ ખાવાનું મન થઈ જાય એવું લાગે છે ને। સાબુદાણાની ખીચડી રેડી થઈ ગઈ છે। હવે હું તમને સર્વ કરીને બતાવું। હવે આપણે એમાં થોડા લીલા ધાણા એડ કરીશું। સાબુદાણાની ખીચડી રેડી છે। મારો વિડીયો તમને ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।